રક્તનું દાન તે મહાદાન અને 14મી જૂન એટલે વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસ નિમિત્તે જૂનાગઢ ઉપરકોટના મેનેજમેન્ટ દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં આ રક્તદાતા દિવસ નિમિત્તે જે પણ લોકો રક્તદાન કરશે તેમને ઉપરકોટમાં ફ્રીમાં એન્ટ્રી મળી શકશે। મહત્વનું છે કે જે પણ લોકો રક્તદાન કરવા માંગે છે તેમણે સૌથી પહેલા રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે। હું રાજેશ દોતાની, જનરલ મેનેજર સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ। આજે 13મી જૂન છે, કાલે 14મી જૂન છે, વર્લ્ડ બ્લડ ડોનર્સ ડે છે। આખા વિશ્વમાં બ્લડ ડોનેશન વધારવા માટે એક અભિગમ ચાલી રહ્યો છે। ઉપરકોટ કિલ્લામાં પણ આવતીકાલે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની સાથે મળીને એક બ્લડ ડોનેશન કેમ્પ રાખેલું છે આવતીકાલે 4 વાગે 14 જૂને, જેમાં રજિસ્ટ્રેશન બિલકુલ ફ્રી છે અને જે લોકો પણ રજિસ્ટ્રેશન કરશે બ્લડ ડોનેશન માટે એમને ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે। રજિસ્ટ્રેશન કરવા માટે તમારે ફોન કરવાનો છે 8735047350 ઉપર। તમારી બોડીમાંથી જો તમે રક્તદાન કરો છો તો તમે એક રક્તદાનથી 3 લોકોના જીવ બચાવી શકો છો અને એનાથી તમારી બોડીમાં કોઈ પણ નુકસાન થતું નથી અને 3 મહિનામાં જ તમારી બોડી જાતે એટલું બ્લડ બનાવી લે છે। તો તમે 3 લોકોનો જીવ બચાવો છો તમારો કોઈ પણ નુકસાન થયા વગર, તો પછી કેમ લોકોની મદદ ન કરવી? અને આ બહુ હેલ્ધી પ્રેક્ટિસ છે, રેગ્યુલર કરવી જોઈએ, દર 3 મહિને કરવી જોઈએ। આવતીકાલે 14 જૂન છે, તો અમારો એક નાનકડો પ્રયાસ છે સિવિલ હોસ્પિટલ સાથે મળીને કે બને તેટલું વધારે રક્તદાનને પ્રમોટ કરીએ, લોકો આવે, રક્તદાન કરે અને એક માનવતા તરફ બીજું એક એક્સ્ટ્રા પગલું ભરે। તો આપ સૌને નમ્ર વિનંતી છે કે 8735047350 ઉપર કોલ કરીને રજિસ્ટ્રેશન કરાવો અને બ્લડ ડોનેશન માટે આગળ આવો। મહત્વનું છે કે ઉપરકોટના કિલ્લાને જોવા માટે દૂર દૂરથી લોકો જૂનાગઢ આવે છે। જૂનાગઢમાં ઉપરકોટના કિલ્લાની મહત્વતા જોવા અને જાણવા માટે લોકો અહીં આવતા હોય છે। ત્યારે આવતીકાલનો દિવસ એવો દિવસ છે કે જે વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઓળખાય છે। ત્યારે 14મી જૂનના દિવસે આ પ્રકારના જે દિવસની છે તે ઉજવણી કરવા માટે ઉપરકોટ મેનેજમેન્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં કોઈ પણ વ્યક્તિ જો બ્લડ ડોનેટ કરશે તો તેમને ઉપરકોટમાં ફ્રી એન્ટ્રી આપવામાં આવશે। આ માટે સૌથી પહેલાં રજિસ્ટ્રેશન માટે 87 350 47 350 નંબર પર ફોન કરી અથવા તો મેસેજ કરી અને રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને પોતાનું બ્લડ ડોનેશન કરી શકો છો। આશિષ પરમાર, ન્યૂઝ 18 જૂનાગઢ।